નમસ્કાર મિત્રો, આજે આપણે વાત કરવાના છે વૃદ્ધ સહાય યોજના એટલે કે વૃદ્ધ પેન્શન યોજના વિશે વાત કરવાના છે, જેમાં દર મહિને છે 1250 રૂપિયા મળવાપાત્ર થશે. તો વિડીયોના અંત સુધી બન્યા રહેજો. તો આપણે લાયકાત અને પાત્રતા વિશે વાત કરીએ તો ઉંમર છે તે નોન દિવ્યાંગ વ્યક્તિઓ માટે છે, એટલે કે જે લોકો છે દિવ્યાંગ નથી એ વ્યક્તિઓ માટે 60 વર્ષ કે તેથી વધુ, દિવ્યાંગ લોકો માટે 45 વર્ષ કે તેથી વધુ, અને દિવ્યાંગતાની ટકાવારી 75% અથવા વધારે હોય તો જ તમે દિવ્યાંગ વ્યક્તિ ગણવામાં આવશે. તો આપણે આવક મર્યાદા વિશે વાત કરીએ તો આવક મર્યાદા છે તે શહેર વિસ્તાર માટે 1.5 લાખથી વધુ ન હોવી જોઈએ, અને ગ્રામ્ય વિસ્તાર છે તેમાં 1,20,000થી વધુ ન હોવી જોઈએ. તો આપણે રહેણાંક વિસ્તાર વિશે વાત કરીએ તો ઓછામાં ઓછા 10 વર્ષથી વધુ ગુજરાતમાં કાયમી વસવાટ કરતો હોવો જરૂરી છે. તો આપણે સહાયની રકમ વિશે વાત કરીએ તો 60થી 79 વર્ષની આ ઉંમર હોય તો દર મહિને 1000 રૂપિયા, ને 80 વર્ષથી વધુ ઉંમર હોય તો તેને દર મહિને છે 1250 રૂપિયા મળવાપાત્ર થશે. ડીબીટી બેંક ખાતા આરે છે તમારું આધાર કાર્ડ લિંક હોવું જોઈએ, એટલે કે ડીબીટી કરેલું હોય છે, ડાયરેક્ટ બેનિફિટ ટ્રાન્સફર, તેનાથી તમારા બેંક ખાતામાં સીધી રકમ તમારી જમા કરવામાં આવશે. તો આપણે હવે જરૂરી દસ્તાવેજો વિશે વાત કરીએ તો ઉંમરનો પુરાવો, જન્મ પ્રમાણપત્ર, સ્કૂલનું છેલ્લું પ્રમાણપત્ર એટલે કે એલસી, મેડિકલ સર્ટિફિકેટ, આવક પ્રમાણપત્ર, નિવાસ પુરાવો. નિવાસ પુરાવામાં છે રેશન કાર્ડ, વીજળી બિલ, ચૂંટણી પત્રક, આધાર કાર્ડ, ડ્રાઇવિંગ કાર્ડ હોય તો દિવ્યાંગતા પ્રમાણપત્ર, અને બેંક પાસબુકની પહેલું પાનું, આધાર કાર્ડ, રેશન કાર્ડ વગેરે જરૂરી દસ્તાવેજો છે. તો આપણે હવે અરજી પ્રક્રિયા વિશે વાત કરીએ તો ઓનલાઈન અરજી છે તે ડિજિટલ ગુજરાત પોર્ટલ દ્વારા અથવા ગ્રામ્ય વિસ્તારમાં ગ્રામ કેન્દ્ર, વિલેજ કોમ્પ્યુટર એન્ટરપ્રિન્યોર એટલે કે વીસી પાસેથી કરાવવાની રહેશે. ત્યાં ઉપલબ્ધ ન હોય તો તાલુકા મામલતદાર કચેરી અથવા જન સેવા કેન્દ્રો પર પણ ઉપયોગી છે. પ્રતિ અરજી ફી 20 રૂપિયા, જે ગ્રામ કે અન્ય કેન્દ્ર દ્વારા ભરપાઈ કરવાનું રહેશે. મંજૂરી કે અન્ય માહિતી, અરજી તાલુકા મામલતદાર દ્વારા ચકાસ્યા પછી મંજૂર ના મંજૂર કરવામાં આવે છે. જો અરજી ના મંજૂર થાય તો 60 દિવસની અંદર ઉદ્યોગ ઓફિસ દ્વારા અપીલ કરી શકાય છે. સહાય નીચેથી પરિસ્થિતિમાં બંધ થઈ શકે: સ્વપ્ન, પુત્ર 21 વર્ષના વયના થાય, આવક વધે, ખોટી માહિતી આપવામાં આવે. જો તમારો સ્વપ્ન પુત્ર છે 21 વર્ષનો હોય, આવક વધેલી હોય, ખોટી માહિતી આપવામાં આવેલી હશે તો તમારે અરજી છે તે